જય શ્રી રામ મિત્રો, ફરી એકવાર હું દેવરાજ જય સિક્કમ ઇલેક્ટ્રિશિયન આપ સૌનું સ્વાગત કરું છું। આજે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એક ડોમ કેમેરો છે અને એક બુલેટ કેમેરો છે। બંને વચ્ચે ડિફરન્સ શું છે, કઈ જગ્યાએ બુલેટ લાગે, કઈ જગ્યાએ ડોમ લાગે, એ બતાવીશ આ વિડીયોમાં। લાસ્ટ સુધી જોજો કેટલી આઈડી લગાવવાનું છે। મારા હિસાબે 8 થી 10 ફૂટની આઈડી લગાવજો। જો એનાથી ઉપર લગાડશો કોઈ વાંધો નથી, પણ જો માણસ જશે ને તેનું મોઢું પાછળથી કે આગળથી ક્લિયર તમે નહીં જોઈ શકો। એનો પણ એક એક્સ્ટ્રા વિડીયો બતાવીશ। અત્યારે જોઈ લો કે ડોમ બુલેટ અને બુલેટ કેમેરો કેવી રીતે લગાવો। બુલેટ કેમેરો હંમેશા આઉટ સાઈડ તમને ખ્યાલ જ હશે, અને ડોમ કેમેરો અંદરની સાઈડ। જો કે તમારો એરિયો મોટો રાઉન્ડમાં હોય તો તમે ડોમ લગાવો, અને એરિયો એકદમ સીધો કવર કરવાનો તો તમે બુલેટ કેમેરો લગાવો। આ બંને વચ્ચે ડિફરન્ટ છે, તો ક્યાં કેવો લગાવો। અને એમાં આયા કેમેરો ફૂલ કરાવ્યું આવે છે, તો તમને બતાવવા માંગી કે તમે ઇન્ડોરમાં કદાચ બહુ લાંબો સ્કેર હોય બુલેટ કેમેરો લગાવી અને ફૂલ નાઇટ કલર બી લગાવો। પણ જો આઉટડોરમાં તમારે લગાવો બુલેટ કેમેરો તો તમે ફૂલ કલર બી લગાવશો ને, એકવાનો ચહેરો દેખાશે પણ પ્લેબેક જોશો ઝાંખું પડી જશે। એ તમને કહું છું, તો બહાર જવું બને ત્યાં સુધી આયા કેમેરો લગાવો LED વાળો। એનાથી ચહેરો ભલે બ્લેક એન્ડ વ્હાઇટ આવે પણ રિઝલ્ટ સારું મળશે। ક્યાં કયો કેમેરો લગાવો એ મેન લગાવવો જરૂર છે, કારણ કે કેમેરો તમે એકવાર લગાવી દીધા પણ એના પછી પ્લેબેક ચેક કરો ત્યારે તમારે માણસો ચહેરો નથી દેખાતો। અને બીજું કહેવા માંગીશ કે માણસે લોકોને કેવું છે કે ગાડીના પ્લેટ નંબર આપણને બુલેટ કે ડોમ કેમેરો ન દેખાય। હું કહું દેખાય કે તમે સેટ એ પ્રમાણે કરો કે સામેની લાઇટ નથી આવતી, જે ગાડી ઊભી રહી ત્યાંથી કેમેરાનું ડિસ્ટન્સ બાજુમાં હોવું જોઈએ, તો તમને ગાડીના પ્લેટનો નંબર દેખાશે। અને સ્ક્રીન ઉપર તમે ફોટો જોઈ શકો છો, કેમેરાનો રિઝલ્ટ છે તેની અંદર ગાડીના નંબર ક્લિયર દેખાય છે। આ પ્રમા કંપનીનો છે, એવી જ રીતે નંબર દેખાશે। જો વિડીયો સારો લાગ્યો, આ માહિતી સારી લાગી હોય, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।